ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 3 જાન્યુઆરી એન્ડ આજે પીઆઈની પ્રિલિમની પરીક્ષા છે. તો જે લોકો પણ પરીક્ષા આપવાના છે એમને મારા તરફથી ઓલ ધી બેસ્ટ. તમને જે તમારું રીડ કરેલું એક્ઝામમાં યાદ આવે અને તમે શાંતિથી લખી શકો. તો કરંટ અફેર્સના ક્વેશ્ચન જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન છે, ભારત અને એડીબી વચ્ચે $10 મિલિયન કયા રાજ્યની બાગબાન ઉત્પાદન માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો ભારત એન્ડ એડીબી બેંક જે છે એના વચ્ચે $10 મિલિયન હિમાચલ પ્રદેશ રાજ્યના બાગબાની ઉત્પાદન માટે MOU ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એડીબી બોલે તો એશિયન ડેવલપમેન્ટ બેંક. તો $10 મિલિયન પરિયોજના તત્પરતા વિત્તપોષણ ઉપર એક હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ એક આગામી પરિયોજના માટે વિત્ત સંચાલન ગતિવિધિઓ અને ડિઝાઇન અને ક્ષમતા નિર્માણમાં મદદ કરશે, જેનો ઉદ્દેશ્ય હિમાચલ પ્રદેશમાં બાગબાની ઉત્પાદન અને કૃષિ ઘરેલું આવકનો વિસ્તાર કરવાનો છે. આ યોજનામાં ફળો અને શાકભાજીની ખેતી સહિત ઉષ્ણકટિબંધીય બાગબાનીને વિકસાવવામાં મદદ મળશે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ હેઠળ કેટલા લાઇટહાઉસ પરિયોજનાની આધારશિલા મૂકી? તો 6. તો હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ હેઠળ 6 રાજ્યોમાં એટલે કે લખનઉ ઉત્તર પ્રદેશ, અગરતલા ત્રિપુરા, રાંચી ઝારખંડ, ચેન્નઈ તમિલનાડુ, રાજકોટ ગુજરાત અને ઇન્દોર મધ્યપ્રદેશમાં પરિયોજનાના ગરીબ અને મધ્યમ વર્ગ માટે હલકા એટલે કે એફોર્ડેબલ સસ્તા ઘરોનું નિર્માણ આધુનિક પ્રૌદ્યોગિકી અને નવીન પ્રક્રિયાઓના ઉપયોગ કરીને ઓછા સમયમાં બનાવવામાં આવશે, જે તમામ નાગરિકો માટે એક રીતે સસ્તા અને આરામદાયક આવાસ સુનિશ્ચિત કરશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે જ્યારે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 6 રાજ્યોમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ હેઠળ 6 લાઇટ હાઉસ પરિયોજનાની આધારશિલા મૂકી હતી. આપણે 2022 સુધી તમામ લોકોને પાકું ઘર મળી રહે એવું એક યોજના બનાવી હતી એન્ડ એ હેઠળ તેમણે દેશની અંદર આધુનિક આવાસ પ્રૌદ્યોગિકી સંબંધિત સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપવા માટે આશા બોલે તો એફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સેલરેટરીઝ. તો ભારત કાર્યક્રમ હેઠળ આ ચલાવવામાં આવી રહ્યો છે. તેના માધ્યમથી 21મી સદીના ઘરોનું નિર્માણ નવી અને સસ્તી તકનીક ભારતમાં જ વિકસિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ 5 સર્વશ્રેષ્ઠ તકનીકોને પસંદ પણ કરવામાં આવી છે. તો આમાં શું છે કે 2022 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી જે છે એ તમામ લાભાર્થીઓને દરેક મોસમમાં અનુકૂળ એવા પાકા મકાનો ઉપલબ્ધ કરાવવામાં આવશે અને 2022 સુધીમાં 2 કરોડ જેટલા મકાન નિર્માણ કરવાની જરૂરિયાત હતી એન્ડ મતલબ વિચાર હતો એન્ડ હવે તેના ઉપર આગળ કાર્યવાહી ચાલી રહી છે કે નહીં. આમાં શું છે કે તૈયાર બ્રિક ને એ બધું હોય છે, એટલે શું જે મકાન બનવામાં બહુ લાંબો ટાઈમ જતો હતો એની જગ્યાએ બીમ કોલમ એન્ડ પેનલ બધું તૈયાર જ આવી જવાને લીધે 1 વર્ષમાં મેક્સ બધું પતી જશે, ઘર બની જશે, તૈયાર થઈ જશે. તો ઓછા ખર્ચથી વધુ સારી ગુણવત્તાવાળા એન્ડ ઓછા સમયમાં તૈયાર થઈને આવાસો ઉપલબ્ધ થશે એન્ડ ભાવિ પ્રૌદ્યોગિકીને પણ પ્રોત્સાહન મળશે. બીજો ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યની વિધાનસભાએ સરકારી મદ્રેસાઓને શાળામાં બદલવા વિધેયક પસાર કર્યું? આસામ. તો આસામ વિધાનસભાએ રાજ્યમાં જે સરકારી મદ્રેસાઓ હતા એને ખતમ કરીને તેને સરકારી શાળામાં બદલી દેવાનો એક બિલ પસાર કર્યું છે. કોંગ્રેસની સાથે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ આ બાબત ઉપર પર્યાપ્ત ચર્ચા કરવા માટે અસમ નિરસન વિધેયક 2020ને પ્રવર સમિતિ પાસે મોકલવાની માંગ કરી હતી, પરંતુ શિક્ષા મંત્રી હેમંત વિશ્વ શર્માએ તેમની આ માંગ નકારી કાઢી હતી, જે પછી સ્પીકર હિતેન્દ્રનાથ ગોસ્વામીએ ધ્વનિમત માટે બિલને મૂક્યું એન્ડ સદનમાં ભારે હોબાળા વચ્ચે આ બિલને બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યું.
જેમાં ભાજપ ગઠબંધનના બધા દળ એન્ડ અસમ ગણ પરિષદ એન્ડ બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટને આ બિલનું સમર્થન કર્યું હતું, એટલે બહુમતી થઈ ગઈ. આ વિધેયકમાં જે હાલના 2 અધિનિયમ છે કે અસમ મદ્રેસા શિક્ષા પ્રાંતિયકરણ 1995 અને અસમ મદ્રેસા શિક્ષા કર્મચારીઓની સેવાઓનું પ્રાંતિયકરણ અને મદ્રેસા શિક્ષા સંસ્થાઓનું પુનર્ગઠન અધિનિયમ 2018ને ખતમ કરી દેવામાં આવશે. એટલે આ વિધેયક પસાર થઈ ગયા બાદ સરકાર દ્વારા સંચાલિત તમામ મદ્રેસાઓ જે છે એ આવતા વર્ષથી 1 એપ્રિલથી નિયમિત શિક્ષણ સંસ્થાઓમાં એટલે કે સરકારી શાળાઓમાં બદલી દેવામાં આવશે. કયા રાજ્યનો ધાનુ જાત્રા મહોત્સવ કોરોનાના લીધે રદ કરવામાં આવ્યો? ઓડિશા. તો ઓડિશાના બારગઢમાં પ્રત્યેક વર્ષે યોજાનાર ધાનુ જાત્રા મહોત્સવનું આયોજન કોરોના મહામારીને લીધે આ વર્ષે યોજાશે નહીં. મોટાભાગના બધા તહેવારો એન્ડ એ શું કહેવાય ફેસ્ટિવલ એ બધું રદ થયું છે. ઓલિમ્પિક જેવું રદ થયું છે. તો પછી 11 દિવસ સુધી આ ધાનુ જાત્રા મહોત્સવ ચાલતો હતો, જેને આગામી 18થી 28 જાન્યુઆરી સુધી યોજવાનું હતું, પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પછી એમ વિચાર્યું કે સર્વસંમતિથી આ જાત્રાનું આયોજન રદ કરવાનો નિર્ણય લીધો. ધાનુ જાત્રા મહોત્સવ સમિતિની કાર્યકારી સમિતિએ એવું જણાવ્યું કે લોકોની હાજરી વિના તો આ મહોત્સવ શક્ય નથી, અને જો એમની હાજરી નહીં હોય તો એનો મતલબ પણ રહેશે નહીં, અને જો હાજરી રહેશે તો COVID-19નો ભય રહે છે. તેથી તેમણે કે આયોજન આ વખતે પડતું મૂક્યું હતું. આ અગાઉ પહેલાં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે 1965માં પણ આ જાત્રાનું આયોજન એક વખત રદ કરવામાં આવ્યું હતું. ધાનુ જાત્રા મહોત્સવ એ ઓડિશાના બારગઢના 11 દિવસ સુધી ચાલનારી એક પ્રસિદ્ધ ધાનુ જાત્રા વિશ્વનો સૌથી મોટો એક રીતે ખુલ્લો થિયેટર માનવામાં આવે છે. આ જાત્રામાં ભગવાન કૃષ્ણ અને તેના મામા કંસની પૌરાણિક કથા ઉપર આધારિત છે, અને તેનું આયોજન એક રીતે બુરાઈ પર અચ્છાઈ એટલે ખરાબ ઉપર સારાની જીતના પ્રતીક માટે કરવામાં આવે છે. આઝાદીના જશ્ન રૂપે 1947-48માં ધાનુ જાત્રાની શરૂઆત થઈ હતી, એન્ડ ભારત સરકારના સંસ્કૃતિ વિભાગે નવેમ્બર 2014માં ધાનુ જાત્રાને રાષ્ટ્રીય મહોત્સવનો દરજ્જો આપ્યો હતો. જાત્રા એ રાજ્યની સડકમાં કંસના હાથીની સવારી, એના ઉચ્ચ મંચ કે જ્યાંથી તે પડે છે એન્ડ મૃત્યુ પામે છે, તેમના દરબાર વગેરે એટલું બધું સુનિશ્ચિત હોય છે એન્ડ સ્પષ્ટ હોય છે કે દુનિયામાં આવું ભાગ્યે જ કોઈ સ્થાને આટલું સરસ રીતે નાટકીયતા, ટીમ એવું બધું જોવા મળે. એમ બી જે પરંપરાગત આ જે છે એ ખૂબ વ્યવસ્થિત એન્ડ સારા હોય છે કે તમે જુઓ તો દિલ ખુશ થઈ જાય. તો આ વખતે આનું આયોજન રદ કરવામાં આવ્યું છે ઓડિશાનું. આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યની જુકો ઘાટીમાં છેલ્લા 3 દિવસથી આગ લાગી છે? મણિપુર. તો મણિપુરના સેનાપતિ જિલ્લાની જુકો ઘાટીમાં છેલ્લા 3 દિવસથી આગ લાગી છે. 29 ડિસેમ્બરથી નાગાલેન્ડ તરફથી શરૂ થઈ હતી આ આગ, એન્ડ પછી મણિપુરના માઉન્ટ ઈસો વન્યજીવ અભયારણ્ય સુધી ફેલાઈ ગઈ, જેને અટકાવવા માટે મણિપુર સરકારે NDRF અને સેનાની મદદ માંગી હતી. મણિપુરના મુખ્યમંત્રીએ ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચસ્તરીય અધિકારીઓની સાથે હવાઈ સર્વેક્ષણ કર્યું અને આગ ઓલવવાના પ્રયાસો કરવાની સૂચના આપી હતી. આ પહેલાં 2018માં નવેમ્બર મહિનામાં પણ વિનાશકારી આગની એક ઘટના આ ઘાટીમાં બની હતી, જેનાથી ખૂબ નુકસાન થયું હતું. જુકો ઘાટીના એક નાગાલેન્ડ એન્ડ મણિપુરની સીમા ઉપર આવેલી ઘાટી છે, જે કોહિમાથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલી છે. ઘાટીની ખૂબસૂરતી એન્ડ મોસમી ફૂલોની સુંદરતા એન્ડ વૃક્ષ છોડની વિભિન્ન એક રીતેની સુંદર મોસમ, જે નિર્મળ આકાશ એન્ડ બધું છે, એનાથી પર્યટકોને આકર્ષે છે. અહીં દરેક મોસમમાં અલગ અલગ જાતના ફૂલો ખીલે છે, તેથી દરેક મોસમમાં ફૂલો ખીલેલા જ જોવા મળે છે. તો એને લીધે જ એને ફૂલોની ઘાટી કહેવામાં આવે છે. એન્ડ સૌથી બધા ફૂલોમાં જે સૌથી વધુ સુંદર એન્ડ એ છે એ જુકો લીલીની સુંદરતા છે, જેને લીધે એને નામ જ જુકો ઘાટી આપવામાં આવી છે. તો જુકો ઘાટી છે મણિપુર, કે જ્યાં હમણાં આગ લાગે છે. હમણાં ભારતના 67માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? લિયોન મેન્ડોકા. તો આ એક ફક્ત 14 વર્ષનો બાળક છે, જેણે ગોવાના 14 વર્ષના જે આ શતરંજ ખેલાડી લિયોન મેન્ડોકા ઇટાલીમાં ત્રીજી અને અંતિમ
મેળવ્યા બાદ ભારતના 67માં ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. મેન્ડોકાએ 14 વર્ષ 9 મહિના અને 17 દિવસમાં આ ઉપલબ્ધિ મેળવી હતી. તેમની પહેલાં 66માં જે શતરંજ ગ્રાન્ડ માસ્ટર તમિલનાડુના જી આકાશ બન્યા હતા. લિયોન મેન્ડોકા અને એમના પિતાજીના બ્રિટનમાં ફસાઈ ગયા હતા કોરોનાના જે લોકડાઉન થયું એ વખતે. તો એ વખતે તેમણે વર્ચ્યુઅલી જે ગેમ બધી સ્પર્ધાઓ યોજાતી હતી એમાં ભાગ લીધો અને પછી તેમણે અંતે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. જો આ કોરોનાના સાયરા પણ પહેલું છે. કયા રાજ્યમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાના લીધે મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુ થયા છે? રાજસ્થાન. તો રાજસ્થાનના હાડોતી વિસ્તારમાં કાગડાઓની મૃત્યુના સમાચાર એકાએક સામે આવ્યા છે. અને આ ઘટનાઓને વન વિભાગે મુકંદરા ટાઈગર રિઝર્વથી તમામ વન સેન્ચ્યુરીને એક રીતે હાઈ એલર્ટ બહાર પાડ્યું છે. હાડોતી સંભાગના જે ઝાલાવાડ જિલ્લા મુખ્યાલયમાં રાડીના બાલાજી ક્ષેત્રમાં 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી 60 જેટલા કાગડાઓ મૃત્યુ પામ્યા હતા. તો એના પછી મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થામાં તપાસ માટે મોકલવામાં આવ્યા. સેમ્પલના જે ટેસ્ટ થયા એના પછી એવું જાણ આવ્યું કે કાગડાઓના મૃત્યુ એવિયન ઇન્ફ્લુએન્ઝા નામના બર્ડ ફ્લૂના રોગથી થઈ રહ્યા છે. આ અગાઉ પણ રાજસ્થાનમાં ડિસેમ્બર 2019માં એવિયન બોટુલિઝમ નામના એક રોગ હતો. એના લીધે 18,000 જેટલા સાંભર સરોવરના નજીકમાં પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. એ પણ એક એવી ઘાતક બીમારી હતી જે તાંત્રિકાઓને પ્રભાવિત કરતી હતી. એન્ડ એવિયન ઇન્ફ્લુએન્ઝા એક અત્યાધિક સંક્રામક બીમારી છે જે ખાદ્યમાં જે ઉપયોગ થતા પક્ષીઓ છે ખોરાકમાં, મુરગી કે ટર્કી કે ગિની ફાઉલ વગેરે, એ ઉપરાંત પાલતુ પક્ષીઓ કે જંગલી પક્ષીઓની ઘણી પ્રજાતિઓને પ્રભાવિત કરે છે. આ વિષાણુજનિત રોગ છે જે ટાઈપ એ વિષાણુ છે જે સામાન્ય રીતે પક્ષીઓમાં જોવા મળે છે પરંતુ પક્ષીઓ દ્વારા માનવીઓમાં આવી જાય છે. અને પછી માનવી જ્યારે સંક્રમિત થાય છે ત્યારે તેને ઇન્ફ્લુએન્ઝા કહેવામાં આવે છે. આ રીતે પ્રથમવાર જે સંક્રમિત કરનારો રોગ હતો એ H5N1 જે માનવીને સંક્રમિત કરનારો પ્રથમ એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ હતો, જેનો કેસ સંક્રમણ સૌ પ્રથમ હોંગકોંગમાં 1997માં નોંધાયો હતો. આગળનો ક્વેશ્ચન જોઈએ. મુંબઈ એચિવર્સ એવોર્ડ 2020માં અસલી સુપર હીરો એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? સોનુ સૂદ. તો હમણાં આપણે કાલે જ મેં બી જોયું હતું કે હ્યુમેનિટેરિયન ઓફ 2020 એવોર્ડ સોનુ સૂદને આપવામાં આવ્યો હતો અને તેલંગાણામાં એમના નામે મંદિર બનાવવામાં આવ્યું હતું. એમની આત્મકથા છે આઈ એમ નો મસીહા. એન્ડ હવે તેમને મુંબઈ એચિવર્સ એવોર્ડ 2020માં પણ તેમને પસંદ કરવામાં આવ્યા છે. કયા મોબાઈલ નેટવર્ક કંપનીએ અન્ય કંપની ઘરેલું કોલ્સના શુલ્કને સમાપ્ત કરવાની ઘોષણા કરી? રિલાયન્સ જિયો. તો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ નવા વર્ષ ઉપર ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે, જેમાં ગુરુવારથી તમામ નેટવર્ક ઉપર વોઇસ કોલિંગ ફ્રી કરવાની ઘોષણા કરી છે. કંપનીએ આ પગલું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈના દિશાનિર્દેશના આધાર પર કર્યું છે. અને ગ્રાહકોને આ સુવિધાનો લાભ 1 જાન્યુઆરી 2021થી મળવા લાગશે. તો એમાં શું છે કે ગ્રાહકોને જિયોની સાથે જે અન્ય એરટેલ, વોડાફોન આઈડિયા એન્ડ BSNL નેટવર્ક ઉપર પણ અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. અગાઉ શું હતું કે તમે જીઓ ટુ જીઓ કોલ કરો તો ફ્રી થતું હતું એન્ડ જીઓ ટુ અધર કોલ્સ કરો તો એમાં 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લાગતો હતો. તો હમણાં જીઓએ એ પણ સમાપ્ત કરી દીધું, એમને પણ અનલિમિટેડમાં ગણી લીધા છે. આ કિસાન આંદોલનમાં જીઓના બહુ શું કહેવાય ટાવર તોડવા લાગ્યા છે બધા વિરોધમાં. કયા રાજ્યમાં રિવર ક્રૂઝ બ્રહ્મપુત્રા મુકુતાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? આસામ. તો બ્રહ્મપુત્રા મુકુતા એ 2 માળનું લક્ઝુરિયસ એક રિવર ક્રૂઝ છે જેને ABCD એક્સપ્લોરેશન કંપની દિબ્રુગઢ દ્વારા બનાવવામાં આવ્યું છે. આસામની જે નદી પર્યટનને એક રીતે પ્રોત્સાહન આપવા માટે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આનું ઉદ્ઘાટન કર્યું છે. રિવર ક્રૂઝ બ્રહ્મપુત્રા મુકુતાનું ઉદ્ઘાટન જે દિબ્રુગઢમાં કરવામાં આવ્યું, જે 2 માળનું
લક્ઝરિયસ ક્રૂઝ છે, એમાં એસી રૂમ, ગીઝર, એટેચ્ડ બાથરૂમ, ટોયલેટ, કિચન, કોન્ફરન્સ હોલ, પેલું ટાઇટેનિક હતું ના, એના જેવી સુવિધાઓ આપવામાં આવશે. આ 2 યુવક ઉદયશંકર મોહન એન્ડ ધીરજ વિકાસ ગોગોઈને દ્વારા એક વિચાર હતો એન્ડ સારું તેમણે બનાવ્યું છે. તો એક રીતેના પર્યટન ઉદ્યોગને એન્ડ નદીના પર્યટનને પ્રોત્સાહન મળશે. 2021માં DRDO દ્વારા પોતાનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? 63મો. તો DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનો 63મો ફાઉન્ડેશન ડે 1 જાન્યુઆરી 2021ના રોજ મનાવવામાં આવ્યો. DRDOની સ્થાપના રક્ષા ક્ષેત્રમાં શોધ કાર્યોને પ્રોત્સાહન આપવા માટે માત્ર 10 પ્રયોગશાળાઓ સાથે 1 જાન્યુઆરી 1958ના રોજ કરવામાં આવી હતી. તે સમયે DRDOને ભારતીય સશસ્ત્ર બળો માટે અત્યાધુનિક રક્ષા પ્રૌદ્યોગિકીઓને ડિઝાઇન કરવા અને વિકસિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. અત્યારે DRDO અત્યાધુનિક સૈન્ય સેવા પ્રૌદ્યોગિક ક્ષેત્રમાં કામ કરી રહી છે, જેમાં વિમાન, મિસાઇલ કે કોઈ ઇલેક્ટ્રોનિક્સ કે એન્જિનિયરિંગ સિસ્ટમ, આ બધામાં તે કાર્ય કરે છે. DRDOનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે એન્ડ તેમના હાલના સચિવ અને અધ્યક્ષ ડૉક્ટર G. સતીશ રેડ્ડી છે. સેબી દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર કેટલા રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો? કુલ 40 કરોડ. તો સેબીએ રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડની પ્રતિભૂતિઓના વ્યાપારમાં હેરફેર માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણી ઉપર 1 જાન્યુઆરીએ કુલ 40 કરોડનો દંડ ફટકાર્યો હતો, જેમાં રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ ઉપર 25 કરોડ અને શ્રી અંબાણી ઉપર 15 કરોડનો દંડ લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત 2 અન્ય સંસ્થાઓ નવી મુંબઈ સેઝ પ્રાઇવેટ લિમિટેડ ઉપર 20 કરોડ અને મુંબઈ સેઝ લિમિટેડ ઉપર 10 કરોડનો દંડ લગાવવામાં આવ્યો હતો. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.